નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 8 અને ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીના આધારે અગત્યની ખાલી જગ્યાઓ જોવાની છે। તો ખાલી જગ્યાની અંદર જોઈએ, સૌથી પહેલી વસ્તુ છે તો કે વિસ્તરણ। તો વિસ્તરણની અંદર આપણે કેમ જે સ્થાન કિંમત લખીએ છીએ તો એ રીતે સ્થાન કિંમતની જેમ સંખ્યા લખેલી છે તો એની આપણે સંખ્યા બનાવવાની છે। તો બનાવવા માટે એકમ, દશક, સો, હજાર અને 10,000 એટલે કે આ જે સંખ્યા છે એ કેટલા અંકની છે તો કે 5 અંકની છે। તો સંખ્યા બનાવવા માટે સૌથી પહેલાં કેટલા છે તો કે 4, એકમમાં 4। ત્યાર પછી દશક, દશકમાં શૂન્યનો 10 સાથે ગુણાકાર છે તો 10 સાથે ગુણાકાર છે એટલે આપણે એમાંથી શું લેવાનું છે તો કે શૂન્ય, એટલે દશકની અંદર લેશું શૂન્ય। સોની અંદર કેટલા લેવાના છે તો કે 9, તો આ એની આપણે સ્થાન કિંમત કહીએ તો સ્થાન કિંમત છે તો લેવાના છે 9। ત્યાર પછી હજાર, તો હજારમાં કેટલા છે તો કે 7, તો હજારી એની સ્થાન કિંમત એટલે ગુણાકાર કરો 1000નો 7નો તો કેટલા થાય તો કે 7000, તો 7000 શું થયું કહેવાય તો કે સ્થાન કિંમત। ત્યાર પછી 10,000, 10,000માં કેટલા છે તો કે 3, તો અહીંયા લખશું 3 અને બેયનો ગુણાકાર કરો તો કેટલો થાય તો કે 30,000, તો 30,000 શું થયું કહેવાય તો કે સ્થાન કિંમત। તો આ જે છે એ વિસ્તરણમાં આપેલું છે અને વિસ્તરણમાંથી આપણે શું બનાવી તો કે સંખ્યા બનાવી। તો સંખ્યા કેટલા અંકની બની તો કે 1, 2, 3, 4 અને 5 અંકની સંખ્યા બની, જેમાં 2 સંખ્યા પછી અલ્પવિરામ, એટલે આ સંખ્યાને આપણે વાંચવી હોય તો 37,904। તો જેમ વિસ્તરણમાંથી આપણે સંખ્યા બનાવી તો એમ આપણને સંખ્યા આપી દીધેલી છે 9,578, તો એને આપણે વિસ્તૃત સંખ્યામાં લખવાનું છે। તો વિસ્તૃત સંખ્યામાં લખવાનું હોય તો આપણે અહીંયા શું કરશું, આ એકમ, દશક, સો, હજાર, એકમમાં આપેલા છે 8, દશકમાં 7, સોમાં 5 અને હજારમાં 9। તો હજારમાં 9 આપેલા છે તો 9નો ગુણાકાર કેટલા સાથે થશે તો કે 1000 સાથે, એટલે 9 ગુણ્યા 1000। વિસ્તરણમાં આ રીતે સંખ્યા લખવાની છે, એટલે 9 ગુણ્યા 1000 પ્લસ 9 પછી કેટલા છે તો કે 5, 5 એ શું છે તો કે એકમ, દશક, સો, તો એના કેટલા કરવાના 100 સાથે ગુણાકાર, એટલે 5 ગુણ્યા 100। ત્યાર પછી આપેલા છે 7, તો 7 એ શું છે તો કે દશક, તો દશક છે એટલે એનો ગુણાકાર 10 સાથે, 7 ગુણ્યા 10 પ્લસ એકમમાં કેટલા આપેલા છે તો કે 8, તો 8 આપેલા છે તો એનો ગુણાકાર 1 સાથે, 8 ગુણ્યા 1 એટલે 8 એકા 8, અને સ્થાન કિંમતની સ્થાન કિંમતે થઈ ગઈ અને વિસ્તરણ પણ થઈ ગયું, તો કે 8 એકા 8 એટલે 8ની સ્થાન કિંમત કેટલી થાય સંખ્યા પોતે જ। ત્યાર પછી 7, 7ની સ્થાન કિંમત એટલે 7 છે એ દશકના સ્થાને છે એટલે 7ની પાછળ 1 શૂન્ય એટલે 70 આવે, તો વિસ્તરણમાં આપણે શું લખ્યું 7 ગુણ્યા 10, તો આનો ગુણાકાર કરો તો એ કેટલો થાય તો કે 70 જ થાય। ત્યાર પછી 5, 5ની સ્થાન કિંમત એટલે એકમ, દશક, સો, 5ની પાછળ કેટલા શૂન્ય લાગે તો કે 2, 500, તો અહીંયા વિસ્તરણમાં શું છે 5 ગુણ્યા 100, તો આનો ગુણાકાર કરો તો કેટલો થશે તો કે 500। ત્યાર પછી 9, 9ની સ્થાન કિંમત એકમ, દશક, સો, હજાર, પાછળ કેટલા શૂન્ય આવે તો કે 3, તો અહીંયા ગુણાકાર કરો 9 ગુણ્યા 1000, તો જવાબ કેટલો આવે તો કે 9,000, તો 9,000 કોની સ્થાન કિંમત થઈ તો કે 9ની। એટલે કહેવાનો મતલબ એટલો છે કે વિસ્તરણ જે આપણે કરીએ છીએ એ સ્થાન કિંમતના આધારે જ થાય છે। ત્યાર પછી
ખાલી જગ્યાઓ છે 10, 1000, 100, લાખ એને લગતી, અને જોઈએ એમાં શું જવાબ મળે છે. અહીંયા એમ કીધું છે 100 બરાબર ખાલી જગ્યા 10, એટલે 10 છે એ કેટલી વાર આવે ત્યારે 100 થાય. પણ આ ખાલી જગ્યાઓ આપણે સીધી સરળ રીતે યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખવાની? 100 કેમ લખાય? તો કે 1 પાછળ 2 શૂન્ય. 10 તો 10માં શું લખાય? તો કે 1 અને પાછળ 1 શૂન્ય. એટલે 100ની અંદર 1 અને 2 શૂન્ય, 10ની અંદર 1 અને શૂન્ય. તો હવે આપણે આનો જવાબ મેળવવો હોય તો કઈ રીતે મેળવશું? તો કે 100નું 1 મીંડું કાઢીએ, 10નું 1 મીંડું કાઢી નાખીએ, તો પાછળ કેટલા વધ્યા? તો કે 10. તો અહીંયા આપણી ખાલી જગ્યાનો જવાબ એ કેટલો મળશે? તો કે 10. તો 10 આવે ત્યારે શું બને છે? તો કે 100. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આપણે આ પ્રકારની ખાલી જગ્યામાં આ રીતે કરવાનું છે કે 100ની ઉપર 100 લખી નાખવાના, 10ની ઉપર 10 લખી નાખવાના, પછી બેયમાં સરખે સરખા મીંડા આપણે ઉડાડી દીધા એક એક, એટલે પાછળ જે વધ્યું હોય એ જવાબ મળશે. એટલે આ ખાલી જગ્યા આપણે આ રીતે જ યાદ રાખશું. એની પછી નીચે 1000. 1000માં કેટલા શૂન્ય આવશે? તો કે 3. 100ની અંદર કેટલા શૂન્ય આવશે? તો કે 2. તો પહેલાં આપણે આ ખાલી જગ્યા કરશું, પછી આપણે આ બીજી ખાલી જગ્યા કરશું. તો 1000માં 3, 100માં 2, તો બેયના 2 મીંડા ઉઠશે સરખે સરખા. તો આની અંદર શું વધ્યું? તો કે 10. તો પહેલી આ ખાલી જગ્યાની અંદર જવાબ મળશે 10. 10 જવાબ મળશે, કારણ કે આના 2 શૂન્ય અને આના 2 શૂન્ય બંને આપણે બાદ કરી નાખ્યા, તો પાછળ કેટલા વધ્યા? તો કે 10. હવે આપણે જોવાનું છે, આ ખાલી જગ્યાનું આપણે કરી લીધી ગણતરી. હવે આપણે કોની ગણતરી કરવાની છે? આની. તો 1000ના 3 શૂન્ય તો આપણે અહીંયા મૂકેલા જ છે. 10ની અંદર શું આવે? 1 શૂન્ય. તો અહીંયા 1000માં 3 શૂન્ય છે, 10માં 1 શૂન્ય છે. તો બેયમાં 1 શૂન્ય કાઢીએ, તો અહીંયા હું ફરીથી લખું છું, માનો કે 1000. બેયમાં 1 શૂન્ય કાઢીએ તો કેટલા વધે છે અહીંયા? તો કે 100. તો અહીંયા ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 100. તો ફરીથી કહું છું, 1000માં પહેલાં 1000 લખ્યા, પછી આપણે 100 લખ્યા. બેયના કેટલા મીંડા ઉડાડ્યા? તો કે 2. તો જવાબમાં કેટલા આવ્યા? 10. ત્યાર પછી 1000 અને 10, એમાં 1 મીંડા ઉડ્યા, તો વાંએ વધ્યું શું? તો કે 100. એવી જ રીતે આગળની ખાલી જગ્યા 1 લાખ ખાલી જગ્યા 1000. પહેલાં આપણે આ બેનું કરશું, તો 1 લાખ અને 1000. આ 1 લાખ છે અને 1 લાખ છે, તો અહીંયા આપણે 1000 આપેલા છે, તો 1000માં કેટલા શૂન્ય આવે? તો કે 3. અહીંયા કેટલા શૂન્ય છે? તો કે 5. અહીંયા કેટલા શૂન્ય છે? તો કે 3. તો આના 3 શૂન્ય કાઢી નાખો, અહીંયા 3 શૂન્ય કાઢી નાખો, આ 3, આ 3. તો જવાબ કેટલો મળે? 100. મતલબ 1000ના 3 શૂન્ય, લાખના 3 શૂન્ય, તો કેટલા વધશે? તો કે જવાબમાં વધશે 100. ત્યાર પછી બીજી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યામાં લેવાનું લાખ જ, અને લાખની સાથે કેટલા લેવાના? તો કે 100. તો અહીંયા પહેલાં ઉપર હું લખું છું 100. લાખમાં 5 શૂન્ય, 100માં 2 શૂન્ય. તો અહીંયા 5 શૂન્યમાંથી 2 શૂન્ય કાઢી નાખીએ, આ 2 શૂન્ય અને આ 2 શૂન્ય કાઢી નાખીએ, તો પાછળ કેટલા વધશે? તો કે 1 અને 3 શૂન્ય, એટલે કે જવાબમાં વધશે 1000. ત્યાર પછી આગળની લાખના લાખ એમનેમ રાખવાના છે. પછીની ખાલી જગ્યા 10. તો 10માં પાછળ કેટલા શૂન્ય આવશે? તો કે 1. તો લાખમાં કેટલા શૂન્ય છે? 5. તો 5 શૂન્ય છે, અહીંયા 1 શૂન્ય છે.
એક શૂન્ય કાઢી નાખીએ અને લાખનું આ એક શૂન્ય આપણે કાઢી નાખીએ તો પાછળ કેટલા શૂન્ય વધશે? તો કે 1 2 3 4 અને આગળ 1, તો 1 અને 4 શૂન્ય એટલે જવાબ મળશે 10,000. તો ફરીથી લાખના 5 શૂન્ય આપણે યાદ રાખશું. પછી 1000 સાથે કેટલા શૂન્ય બાદ કરવાના? 3. 100 સાથે કેટલા શૂન્ય બાદ કરવાના? 2. 10 સાથે કેટલા શૂન્ય બાદ કરવાના? 1. પછી જોવાનું પાછળ કેટલો જવાબ મળે છે. એના પછીની ખાલી જગ્યા 1 કરોડ અને પછી લાખ. તો આ ખાલી જગ્યાએ આપણે એમ જ જોવાની છે. કરોડની અંદર કેટલા શૂન્ય આવશે? તો કે 7. 1 2 3 4 5 6 7. 7 શૂન્ય આવશે. લાખમાં કેટલા શૂન્ય આવશે? તો કે 5. 1 2 3 4 5. હજારમાં કેટલા શૂન્ય આવશે? તો કે 3. 1 2 3. 100માં 1 2 અને 10માં 1. એટલે પહેલાં આપણે એની ઉપર લખી નાખી સંખ્યા જ કે 10માં 10, લાખમાં લાખ, હજારમાં 1000, 100માં 100. અને હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે સરખે સરખા શૂન્ય એમાંથી કાઢી નાખશું. મતલબ પહેલાં કરોડ અને લાખનું જોશું, આ બેનું. તો કરોડમાં 7 છે, લાખમાં 5 છે, તો બેયમાં આપણે 5 5 કાઢી નાખીએ. લાખનાય 5 શૂન્ય કાઢી નાખ્યા, કરોડનાય 5, તો પાછળ કેટલી સંખ્યા વધી હવે? તો કે 2 શૂન્ય અને 1, એટલે જવાબ મળ્યો 100. એટલે 1 કરોડ બરાબર લાખ કેટલા થાય? તો કે 100. 100 લાખ થાય ત્યારે કરોડ બને. એવી જ રીતે આગળ 1000ના કેટલા શૂન્ય છે? 3. તો આનાય આપણે 3 શૂન્ય કાઢી નાખી. 3 શૂન્ય કાઢીએ તો કેટલા વધે છે? 1 2 3 4. 4 શૂન્ય વધે. તો અહીંયા આપણે લખશું 1 2 3 4 અને અલ્પવિરામ મૂકો એટલે કેટલી સંખ્યા બનશે? તો કે 10,000. કારણ કે બેયમાંથી આપણે 3 3 શૂન્ય કાઢ્યા. હવે આગળ 100માં કેટલા શૂન્ય છે? તો કે 2. તો 100ના 2 શૂન્ય કાઢવાના. તો કરોડનાય કેટલા શૂન્ય કાઢવાના? 2. તો 2 શૂન્ય કાઢીએ પછી કેટલા શૂન્ય વધે છે? 1 2 3 4 5 અને આગળ 1. તો 1 અને 5 શૂન્ય. 1 2 3 4 5 અને અલ્પવિરામ મૂકીએ. એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ. એટલે શું થાય? તો કે 1 લાખ. એટલે 1 કરોડ બરાબર કેટલી વાર 100 આવે? તો કે લાખ. ત્યારે શું બને? તો કે કરોડ. આગળ 10માં કેટલા શૂન્ય છે? 1. તો આ 1 શૂન્ય કાઢી નાખીએ. કરોડનું 1 શૂન્ય કાઢી નાખીએ. તો કરોડનું શૂન્ય કાઢી નાખીએ એટલે કેટલા વધે છે? 1 2 3 4 5 6. 1 અને 6 શૂન્ય. પછી અલ્પવિરામ મૂકીએ. એકમ, દશક, 100, હજાર, 10,000 અને લાખ. તો આ જે સંખ્યા બની શું બની? તો કે 10 લાખ. તો 10 લાખ બન્યા. તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10. તો કે 10 લાખ 10 હોય ત્યારે શું બની જશે? તો કે કરોડ. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ ખાલી જગ્યાઓ પૂછાય તો બાકીની ખાલી જગ્યા આપણને જે પહેલી સંખ્યા આપી હોય એના આધારે જ આપણે પૂરી કરવી પડે. મતલબ કે અહીંયા 1 કરોડ બધાયને લાગુ પડ્યા. તો પહેલી ખાલી જગ્યામાં શું હતું? 1 કરોડ અને લાખ. તો એમાંય કરોડની સંખ્યા લીધી. પછી 1 કરોડ અને 1000. પછી 1 કરોડ અને 100. 1 કરોડ અને 10. પછી એમાંથી સરખે સરખા શૂન્ય આપણે કાઢી નાખવાના. એટલે પાછળ જે પછી જે વધે એ જવાબ આપણને મળશે. એટલે આ બધી ખાલી જગ્યાઓ એ જ પ્રકારની છે. મતલબ અહીંથી આપણે શરૂ કરી છે તો આ બધી ખાલી જગ્યાઓની રીત સરખી જ છે. કઈ રીતે કરવું એના પછી આગળ 5 અંકની મોટી સંખ્યા. તો 5 અંકની મોટી સંખ્યા એમાં બધા શું આવશે? 9 જ આવશે. એટલે આપણે આ રીતે 1 2 3 4 અને 5 આ 5 અંકની મોટામાં મોટી સંખ્યા છે.
99,999 તો આપણે મોટી સંખ્યા લખી નાખી. હવે આગળનો પ્રશ્ન શું પૂછ્યો છે એ આપણે જોવાનું છે. તો આગળ આપણને એમ પૂછ્યું છે તરત પછીની 5 ચડતા ક્રમમાં સંખ્યા લખવાની છે. પછીની 5 એટલે એક તો આપણે લખી નાખી. હવે આ પછીની આપણે 4 સંખ્યા લખવાની છે ચડતા ક્રમમાં અને પ્લસ આના પછીની. તો 99,999 પછી શું આવે? 6 અંકની સંખ્યા આવી જાય. એક ઉમેરો ને એટલે, અને ચડતા ક્રમમાં એટલે એના પછીની જ આવે આગળ, પહેલાંની આવશે નહીં. તો આના પછીની સંખ્યા આવશે લાખ. પછી આપણને નો ખ્યાલ હોય કે કઈ સંખ્યા આવે છે તો આમાં આપણે એક ઉમેરી દઈએ તો આપણને 6 અંકની સંખ્યા મળી જાય, આગળની સંખ્યા. એટલે એક ઉમેરતા આપણને આગળની સંખ્યા મળે છે. ત્યાર પછી આગળ લાખ. લાખમાં એક ઉમેરો તો શું મળે? 1,01,000. એમાં એક ઉમેરો તો 1,02,000. અને એમાં એક ઉમેરો તો 1,03,000. આ આપણે ચડતા ક્રમમાં લખી. તરત પછીની એટલે આના પછી જે સંખ્યા આવે છે એ આપણે લખી છે. મતલબ 99,999 પછી તરત શું આવે છે તો કે 1,00,000, પછી 1,01,000, 1,02,000, 1,03,000. અને આપણને લખવાની કેટલી કીધી છે તો કે 5. એટલે અહીંયા આપણે કેટલી સંખ્યા લખી છે તો કે 5 જ લખી છે. એના પછીનું ઉદાહરણ. એટલે મતલબ આપણને પ્રશ્નો આ રીતે પૂછાય. આપણને મોટી સંખ્યા તો ખબર જ હોય, ચડતો ક્રમ પણ ખબર હોય, પણ આપણને આ રીતે કીધું હોય તરત પછીની. હવે નીચેના ઉદાહરણમાં એના પહેલાંની કીધી છે, તરત પહેલાંની. તો જોઈએ 7 અંકની મોટી સંખ્યા. તો 7 અંકની મોટી સંખ્યામાં બધા શું આવશે તો કે 9 જ આવશે. તો આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7. એટલે આ મોટી સંખ્યા છે 7 અંકની. 99,99,999. તો આ 7 અંકની મોટી સંખ્યા છે. તો હવે એના તરત પહેલાંની 5. હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં કરવા માટે તો ઉતરતા ક્રમમાં અહીંયા આ રીતે કરશું. તો કે એક બાદ કરી નાખો તો એના પછી આગળ કઈ કઈ સંખ્યા આવે એ મળતી જાય. જેમ ચડતા ક્રમમાં એક એક ઉમેરતા જાઓ એટલે એના પછીની મળે, અહીંયા એક એક બાદ કરતા જાઓ એટલે એના પહેલાંની મળે. તો આની પહેલાંની સંખ્યા એટલે એક બાદ કરો એટલે 99,99,998. 999 પહેલાં શું આવશે? 998. એના પછી 997. એના પછી 996. 1, 2, 3, 4. 4 2ની હજી એના આગળની 99,99,995. તો કહેવાનો મતલબ એટલો છે, પછીની કીધી હોય, ચડતો ક્રમ કીધો હોય તો એક એક ઉમેરતા જશો એટલે મળતી જશે સંખ્યા આગળ. અને પહેલાંની કીધી હોય તો આપણે પહેલાં મોટી સંખ્યા લખી નાખવાની, એક એક બાદ કરતા જશું એટલે આપણને સંખ્યા કઈ મળતી જશે તો કે એની પહેલાંની અને ઉતરતા ક્રમમાં. ત્યાર પછી નીચેનું ભારતીય પદ્ધતિ પ્રમાણે. તો આ સંખ્યા આપી છે, આમાં અલ્પવિરામ નથી. તો અલ્પવિરામ વગર આપણને ખબર નથી કે આ સંખ્યા કઈ છે. તો આપણે અહીંયા અલ્પવિરામ મૂકીએ ભારતીય પદ્ધતિ પ્રમાણે. પહેલાં સંખ્યા લખીએ. હવે આ સંખ્યાને આપણે એમનેમ વાંચવી હોય તો આપણને ખબર નથી, પણ આપણે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે આની અંદર અલ્પવિરામ મૂકશું. તો અલ્પવિરામ મૂકવો હોય તો એકમ, દશક, સો 3 સંખ્યાની આગળ અલ્પવિરામ. ત્યાર પછી 1000, 10,000 અલ્પવિરામ. ત્યાર પછી લાખ, 10 લાખ અલ્પવિરામ. અને પછી કરોડ. એટલે આ રીતે અલ્પવિરામ થયા. એકમ, દશક, સો, 1000, 10,000,
લાખ, 10 લાખ અને કરોડ. તો હવે આ સંખ્યાને આપણે વાંચવી હોય તો વાંચી શકીએ કઈ રીતે? 5,86,95,376. એટલે ભારતીય પદ્ધતિમાં આપણે આ રીતે અલ્પવિરામ મૂકીએ છીએ અને આ રીતે આપણે સંખ્યાઓને વાંચીએ છીએ. હવે આપણે આગળની ખાલી જગ્યાઓ જોઈએ. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન નંબર 52ની અંદર આપણને અંકો આપેલા છે 3, 4, 5, 6, 7, 8, 9. એટલે આપણને અંક આપેલા છે, ટોટલ 7 અંકો આપેલા છે અને આપણને એમ કીધું છે 8 અંકની 3 સંખ્યા બનાવવાની છે. અને સંખ્યા બનાવવા માટે આપણે ગઈકાલે લેક્ચર નંબર 7માં શીખી ગયા છીએ કે સંખ્યાઓ કેવી રીતે બને. પણ એક વસ્તુ છે, 8 અંકની બનાવવાની છે. અહીંયા અંક કેટલા આપેલા છે? તો કે 7. તો 8 અંક બનાવવા માટે આપણે બીજો શેનો સમાવેશ કરશું? તો કે શૂન્યનો. તો શૂન્યનો સમાવેશ કરશું એટલે આપણને જે સંખ્યા મળશે એ કેટલા અંકની મળશે? તો કે 8 અંકની. તો આપણે અહીંયા સંખ્યા બનાવવી હોય તો આ જે આપણને ઉદાહરણ આપેલા છે બધા, તો એના આધારે સંખ્યાઓ બનશે. તો જોઈએ, સૌથી પહેલાં 8 અંકની એટલે સંખ્યા કેવી હોય? તો કે કરોડવાળી. એટલે પહેલાં કરોડ, અલ્પવિરામ, પછી સંખ્યા આવશે લાખવાળી. લાખમાં કેટલા અંક આવશે? 2. તો આ 2માંથી આપણે કોઈ પણ અંક લઈએ, દાખલા તરીકે 67. ત્યાર પછી 1000ના 2 અંક. તો 1000ના 2 અંકમાં માનો કે આપણે લઈએ 45. અને પછી એકમ, દશક, 100. તો એકમ, દશક, 100માં દાખલા તરીકે હું લઉં છું 8, 9 અને 0. એટલે બધા અંકનો એક જ વાર ઉપયોગ કર્યો છે અને એકવાર ઉપયોગ કરીને આપણે કેટલા અંકની બનાવી? તો કે 8 અંકની. 3,67,45,890. હવે આપણે બાકીની 2 બનાવવી હોય તો આના આધારે સીધી બની જાય. ખાલી અંકમાં ફેરફાર કરી નાખીએ, અદલા બદલી કરી લઈએ. દાખલા તરીકે 6 છે એ હું અહીંયા આગળ લઈ લઉં, 3 છે એને અહીંયા જવા દઉં. એટલે 37, 45 એમનેમ. અને અહીંયા હું ફેરફાર કરી નાખું, 9 પહેલાં 0 અને 8. તો ક્રમની અદલા બદલી કરી નાખી એટલે આપણને બીજી સંખ્યા મળી. આપણે 3 બનાવવાની છે તો બીજી સંખ્યા મળી 6,37,45,908. એટલે આ જે સંખ્યા બની 8 અંકની બની અને સંખ્યા બની કરોડવાળી. હવે આપણે પાછો એમાં ને એમાં ફેરફાર કરીએ. અહીંયા લઈ લઈ 5, 6, 7, 5, 4, 0, 8, 9. તો અહીંયા જે આપણે સંખ્યા બની એ પણ આપણે 8 અંકની જ બનાવી, ક્રમમાં ફેરફાર કર્યો. 5,67,54,089. એટલે ક્રમનો ફેરફાર કરીએ તો આપણને 3 નહીં ઘણી બધી સંખ્યાઓ મળે, પણ આપણને ખાલી 3 સંખ્યાનું જ કીધું છે એટલે 3 સંખ્યા આ રીતે બને. એના પછીનું ઉદાહરણ, અલ્પવિરામ કરેલા નથી આપ્યા, માત્ર સંખ્યા જ આપી છે અને એમ કીધું છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે અંકમાં પણ લખો અને શબ્દમાં પણ લખો, પણ એની પહેલાં આપણે અલ્પવિરામ મૂકવું પડે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કેવી રીતે આવશે અલ્પવિરામ? તો કે એકમ, દશક, 100 અલ્પવિરામ. ત્યાર પછી આ જે 3 સંખ્યા હોય આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 અંકે અલ્પવિરામ આવે. એટલે એકમ, દશક, 100 પાસે અલ્પવિરામ, પછી 3 અંક એટલે 1, 2, 9 એની પાસે અલ્પવિરામ. અને આ સંખ્યા કેવી વંચાશે? તો કે 1000વાળી. અને પછી આગળની સંખ્યા 2 જ છે એટલે હવે આગળ અલ્પવિરામ આવશે નહીં. અને આ સંખ્યા વંચાશે તો કે મિલિયન. આ સંખ્યા મિલિયનવાળી, આ 1000 અને આ એકમ, દશક, 100. તો હવે આપણે આને 2 રીતે લખવાની છે. તો આપણે સંખ્યા બનાવી 78, અલ્પવિરામ 921, અલ્પવિરામ 093. તો હવે આને અંકમાં
તો આપણે લખી જ નાખી કે આ જ રીતે અંકમાં લખાય આંતરરાષ્ટ્રીય પ્રમાણે. હવે આપણે એને શબ્દમાં લખવી છે. તો પહેલા બે અંક શું વંચાશે તો કે મિલિયન, એટલે એને આ રીતે લખશું 78 મિલિયન 921,000. આ હજારવાળી સંખ્યા છે એટલે 921,000. પછી એકમ દશક 100, એમાં ખાલી કેટલા આપેલા છે તો કે 93, એટલે કે 93 આ રીતે. તો ફરીથી 78,921,000 અને છેલ્લે કેટલા આવશે તો કે 93. અને અલ્પવિરામ યાદ રાખવાનું છે, દર 3 અંકે અલ્પવિરામ આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં. અને એમાં પહેલા અંક મિલિયનવાળા હશે, પછી 1000 આવશે ને પછી એકમ દશક અને 100. ત્યાર પછી આગળ બે શબ્દો છે મિલિયન અને બિલિયન. બંને શબ્દો આંતરરાષ્ટ્રીય છે. તો મિલિયન છે તો એને આપણે ભારતીય પદ્ધતિમાં શું કહીએ છીએ તો કે 10 લાખ. એટલે અહીંયા આપણે લખી નાખી 10 લાખ કહેવાય. અને અંકમાં લખો તો આ રીતે 1 અને પાછળ કેટલા શૂન્ય આવશે તો કે 6. ત્યાર પછી બિલિયન. તો બિલિયન છે તો આપણી પદ્ધતિમાં વંચાય 1 અબજ, મતલબ પાછળ કેટલા શૂન્ય લાગશે તો કે 1 અને 9 શૂન્ય વંચાય બિલિયન એટલે અબજ. અને આ રીતે 1 અને પાછળ 9 શૂન્ય એટલે અબજનો મતલબ થાય બિલિયન, 10 લાખનો મતલબ થાય મિલિયન. અને આ બે વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, કારણ કે ખાલી જગ્યામાં જ્યારે મિલિયન ને બિલિયન શબ્દ, જો અહીંયા જ છે ખાલી જગ્યામાં મિલિયન અને બિલિયન શબ્દ આવે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે શું સંખ્યા બને. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે મિલિયન એટલે 10 લાખ અને બિલિયન એટલે અબજ. ત્યાર પછીનું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે સંખ્યા આપી દીધેલી છે. 592 છે, અલ્પવિરામ છે, 801 છે અને 50 છે. તો આને આપણે આપણી પદ્ધતિ પ્રમાણે વાંચવી હોય સંખ્યાને તો પહેલા બે અંક છે 50, તો જેને વંચાશે 50 મિલિયન. ત્યાર પછી 801, આ હજારવાળી સંખ્યા, મિલિયન પછી શું આવશે 1000. 801,000 અને પછી આપેલા છે 592, એટલે આપણે લખશું 592. એટલે આખી સંખ્યા શબ્દમાં આ રીતે વંચાશે 50 મિલિયન 801,592. ત્યાર પછીની ખાલી જગ્યાઓ જેમ હમણાં આપણે આગળ જોઈ હતી એ જ પ્રમાણે મિલિયન અને બિલિયનમાં કેવી રીતે આવે એ જોવાનું. તો અહીંયા જોઈએ બિલિયન, તો બિલિયન અહીંયા લખેલા જ છે, પાછળ કેટલા શૂન્ય છે 9. ત્યાર પછી મિલિયન, મિલિયન એ લખેલા છે, પાછળ કેટલા શૂન્ય તો કે 6. તો આના 9 શૂન્ય છે, અહીંયા 6 શૂન્ય છે, બેયના આપણે 6 શૂન્ય કાઢી નાખીએ, 6 શૂન્ય, આનાય 6 આનાય 6. તો પાછળ કેટલા વધે છે તો કે અહીંયા કાઢી નાખ્યા 6, અહીંયા 5 અને એક આ 6, તો કેટલા વધ્યા તો કે 1 અને 3 શૂન્ય. તો અહીંયા આપણો જવાબ શું આવશે 1 અને પાછળ 3 શૂન્ય, એટલે 1 બિલિયન બરાબર 1000 મિલિયન, 1000 મિલિયન થશે. ત્યાર પછીનો એટલે આપણે ઉપરના ઉદાહરણમાં જોઈ લીધું કે જવાબ આપણને શું મળે છે. એના પછી 1 લાખ અને 10,000. તો 1 લાખ 1 પાછળ 5 શૂન્ય અને 10,000 એટલે 10 અલ્પવિરામ 3 શૂન્ય. તો અહીંયા કેટલા શૂન્ય છે 5, અહીંયા કેટલા શૂન્ય છે 4.
તો બંનેના 4 4 શૂન્ય કાઢીએ તો જવાબમાં કેટલા મળશે તો કે 10. એટલે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો ખાલી જગ્યા 10,000 એટલે જવાબમાં શું આવશે 10. એના પછી આગળ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. 1 મિલિયન એટલે કેટલા થશે 10 લાખ. અને 100,000 એટલે 100ના 100, 1000ના પાછળ 3 શૂન્ય, એટલે આ રીતે થાય ને 100,000. તો અહીંયા કેટલા શૂન્ય છે તો કે 6. અહીંયા કેટલા છે 5. તો બેયના 5 5 કાઢી નાખો તો જવાબ કેટલો મળશે તો કે 10. એના પછી કરોડ અને 10 લાખ. 1 કરોડ. 1 કરોડ એટલે પાછળ કેટલા શૂન્ય આવશે 7. 10 લાખ એટલે 10 અને પાછળ શૂન્ય આવશે 6. કરોડમાં 7, 10 લાખમાં 6. તો બેયનામાં 6 6 શૂન્ય ઉડાડીએ તો જવાબ કેટલો મળશે 10. એટલે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો ખાલી જગ્યા 10 લાખ એટલે શું જવાબ મળશે તો કે 10. ત્યાર પછી કરોડ અને મિલિયન. તો કરોડ એ અહીંયા આપણે ઉપર લખેલા છે 1 કરોડ પાછળ 7 શૂન્ય. મિલિયન એટલે 10 લાખ થાય. તો એ આપણે લખેલું છે 1 અને પાછળ 6 શૂન્ય. એટલે ટૂંકમાં પછીની ખાલી જગ્યામાં ખાલી ફેરફાર શું કર્યો છે, ઉપર 10 લાખ હતું, નીચે મિલિયન છે. બે ખાલી જગ્યા છે એક જ, બંને ખાલી જગ્યા એક જ છે. તો કરોડના 7 શૂન્ય, મિલિયનના 6 શૂન્ય. તો બેયમાં 6 6 શૂન્ય કાઢો તો ઉપરની ખાલી જગ્યા મુજબ જ શું જવાબ મળશે તો કે 10. ત્યાર પછીની 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો મિલિયન એટલે 10 લાખ. 1 અને પાછળ 6 શૂન્ય. લાખ 1 અને પાછળ કેટલા શૂન્ય 5. તો અહીંયા 6 શૂન્ય, લાખમાં 5 શૂન્ય. તો બેયમાં 5 5 શૂન્ય કાઢીએ તો જવાબ કેટલો મળ્યો 10. તો મિલિયનની અંદર 10 લાખ, લાખની અંદર લાખના 5 શૂન્ય, બેયના 5 5 શૂન્ય કાઢીએ તો જવાબ કેટલો મળે તો કે 10. તો આ ખાલી જગ્યાઓ આપણે આ રીતે કરવાની છે. મતલબ આપણને એકમથી શરૂ કરીને કરોડ સુધી ખબર હોવી જોઈએ કે કોની પાછળ કેટલા શૂન્ય આવે. દાખલા તરીકે એકમ હોય તો એકમના એકમ, દશકમાં 1 શૂન્ય, 100માં 2, 1000માં 3, પછી 10,000માં તો કે 4, લાખમાં તો કે 5 શૂન્ય, 10 લાખમાં તો કે 6, કરોડમાં તો કે 7. અને બિલિયન શબ્દ નવો છે, મતલબ બિલિયન એટલે અબજ થાય. યાદ ન રહે તો આપણે એટલું યાદ રાખી શકીએ કે બિલિયનમાં અબજમાં કેટલા શૂન્ય આવે છે તો કે 9. અને તમને જો એ વસ્તુ આવડશે લખતા, માનો કે મિલિયન હોય, કરોડ હોય, પહેલાં એને તમારે અંકમાં લખવાની, પછી એમાં સરખે સરખા શૂન્ય બેયમાંથી કાઢી નાખશો તો જ તમને ખાલી જગ્યામાં શું જવાબ આવશે એ ખબર પડે.